ટેકનોલોજીની હરણફાળ સાથે રસોડા પણ હાઈટેક બન્યા છે. તો સ્વાસ્થ્ય અને સાદની નવી સફર સાથે એક તરફ આખી દુનિયા સ્માર્ટ ગેજેટ્સ અને આધુનિક ટેકનોલોજી તરફ આગળ દોટ મૂકી રહી છે, જ્યાં રસોડાના સાધનો હવે હાઈટેક બની રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતનું જામનગર આપણને આપણી મૂળ પરંપરા તરફ પાછળ વાળવાનો એક સુંદર રાહ ચીંધી રહ્યો છે. ત્યારે સંસ્કૃતિ અને આધુનિકતાના તાલમેલ સાથે આજે માટીના વાસણો ભેટ આપવા માટે લોકોની પસંદ કેવી રીતે બન્યા છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. એક તરફ આખી દુનિયા સ્માર્ટ ગેજેટ્સ અને આધુનિક ટેકનોલોજી તરફ આંધળી દોટ મૂકી રહી છે, જ્યાં રસોડાના સાધનો પણ હાઈટેક બની ગયા છે. ત્યારે બીજી તરફ સમાજમાં આપણી મૂળ પરંપરા અને પ્રકૃતિ તરફ પાછા વળવાની એક શાંત ક્રાંતિ શરૂ થઈ છે અને આજે લોકોએ ફરીથી માટી સાથે જોડાવાનું એક અદ્ભુત ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. જ્યાં આજના આધુનિક રસોડામાં માત્ર પાણીના ઘડા જ નહીં, પરંતુ માટીનું ફ્રીજ, કુકર, તવો, હાંડી અને ચમચા જેવી લગભગ 100 થી વધુ પ્રકારના અદ્ભુત વાસણો અને ગેજેટ સ્થાન મેળવી રહ્યા છે. તો અનોખી અને પ્રેરણાદાયક એક તરફની પહેલ ગ્રામીણ કારીગરોને રોજગારી અને આત્મનિર્ભર પણ બનાવી રહી છે. તો બીજી તરફ લોકોને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ વાળી રહ્યો છે. ત્યારે કલા અને સંસ્કૃતિના અનોખા સંગમ સાથે આકર્ષક માટીના ઉત્પાદનો હવે લોકોમાં એટલા બધા લોકપ્રિય બન્યા છે કે જન્મદિવસ હોય કે કોઈ મોટો પ્રસંગ અને કોઈ ઉજવણી, લોકો એકબીજાને ગિફ્ટ આપવા માટે આ માટીના વાસણોનો ઉપયોગ કરી રહ્યા છે. તે શુદ્ધ પ્રેમ અને સ્નેહની ભેટ આપવા માટે પણ પહેલી પસંદ બની રહ્યા છે. તો શું તમે ક્યારે માટીનું ફ્રીજ અને કુકર જેવા રસોડાના ઉત્પાદનો જોયા છે? નહીં ને? તો જામનગરની એક સંસ્થા આવા ઉત્પાદનો બનાવીને લોકોને માટી સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. તો એક તરફ દુનિયા દિવસે ને દિવસે આધુનિક ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે અને હવે રસોડામાં પણ ટેકનોલોજીનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. તો આવા સમયમાં જ જો ઘરના રસોડામાં ઉપયોગમાં આવતા લગભગ બધા જ વાસણો અને ગેજેટ્સ માટીના હોય તો તમે જ કહેશો કે આ તો કંઈક નવું જ છે. તો ગુજરાતના જામનગરમાં આવેલી એક સંસ્થા લોકોને માટી સાથે જોડાવાનું શીખવી રહી છે અને એક તરફ તે ગ્રામ્ય વિસ્તારના લોકોને માટીના વિવિધ ગેજેટ્સ અને વાસણો બનાવવાનું કામ આપીને રોજગાર પર પૂરો પાડે છે. તો બીજી તરફ આ ઉત્પાદનો લોકોને વેચીને તેમને માટી સાથે ફરીથી જોડાવાની પ્રેરણા પણ આપે છે. બાળકો માટે માટીના રમકડાથી લઈને આકર્ષક પાણીના પોટ્સ, નાના મોટા ચમચા, થાળી, વાટકી, ફ્રીજ, કુકર, તવો, હાંડી જેવા રસોડાના ઉપયોગી 100 થી વધુ પ્રકારના વાસણો અને ગેજેટ્સ અહીં મળે છે. અને આ વસ્તુઓ જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે આવી વસ્તુઓ પણ માટીમાંથી બની શકે. આ ઉપરાંત માટીના ઘડાઓ અને ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતી સુંદર ડિઝાઇન બનાવેલી છે અને તેમને યાદગાર અને આકર્ષક ઉત્પાદન તરીકે રજૂ કરાયા છે. તો માટીના વાસણોમાં બનાવેલું ભોજન સ્વાદ તો વધે જ છે, સાથે સાથે જ ખોરાકમાં રહેલા પોષક તત્વો પણ વધુ સારી રીતે જળવાઈ રહે છે. તો લોકોમાં માટીના વાસણો અને ગેજેટ પ્રત્યે વધતી જતી જાગૃતિ અને પરિણામે હવે લોકો આવા ઉત્પાદનો ભેટ તરીકે પણ આપવા લાગ્યા છે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ આનંદ છે. અમને 15 વર્ષ પહેલા વિચાર આવેલો કે અમે કંઈક ઇકો ફ્રેન્ડલી વસ્તુ બજારમાં હતી. અમે માટીના વાસણનું બધું કામ ચાલુ કર્યું. ધીમે ધીમે થતાં એની અંદર અમે અત્યારે રેન્જ ચમચીથી લઈ અને ફ્રીજ સુધી, કુકર, ઘણી બધી હોટલોની અંદર અમારો પ્રોડક્ટ જાય છે, ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોડક્ટ જાય છે અને ઇવન અહીંયાથી ફોરેન સુધી અમારા બધા પ્રોડક્ટ જાય છે. એ લેવલ સુધીનો અમારો વ્યાપાર વધી ગયો છે અને ઘણી બધી પ્રોડક્ટ એવી બી છે કે જેની અંદર અમે રોજગારી બી પૂરી પાડીએ છીએ કે ખાલી માટલા નથી વેચતા, માટલા ઉપર પેઇન્ટિંગ કરાવીએ છીએ. તો ઘણી બધી લેડીઝોને એમાં કામ બી મળે છે. અને બીજું અમારી પાસે જે પ્રોડક્ટ છે કે નાના બચ્ચા માટે થઈ અને અમે પોટ બનાવીએ છીએ કે જે લોકો ઉનાળામાં પાણી નથી પીતા હોતા, તો એના માટે ડિઝાઇનર નાના પોટ બનાવ્યા છે. જે લોકો લાઈક ટોમ એન્ડ જેરી ને એવા બધા પોટ બનાવ્યા છે કે જેને જોઈને બચ્ચાઓ પાણી પીવે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકીઓનું અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.